ઉખાણું પેલું, ધોળો ઉંદર ને લીલું પૂંછડું, મુઠ્ઠી જેવડો મિયાને સુપડા જેવી દાઢી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મોળો. ઉખાણું બીજું, ધોળા કૂવામાં ખૂબ જ પાણી, ભીત ભીતમાં પચીતમાં પાણી, ઉપર ઉપર લટકે એ પણ છટકે. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું ત્રીજું, એક નાનકડી છોકરીને બટુકડા કાન, કેડે બાંધી સિંદરીને જટ કરે કામ. તો બોલો એ કોણ? તો આનો જવાબ છે સાવરણી. ઉખાણું ચોથું, એવું કોણ છે જેની પાસે શબ્દ ઘણા છે પણ બોલી શકતી નથી? તો મિત્રો આનો જવાબ છે પુસ્તક. ઉખાણું પાંચમું, કિંમત, ચોખા, બરફ, આ ત્રણ શબ્દોને 5 ખાનામાં લખીને બતાવો. તો મિત્રો આ 3 શબ્દોને આ રીતે 5 ખાનામાં લખી શકાય. પ્રાઇસ, PRICE એટલે કે પ્રાઇસ. આગળનો પી નીકાળી દઈએ એટલે કે RICE રાઈસ. રાઈસ મતલબ કે ચોખા. PR નીકાળી દઈએ તો ICE આઈસ મતલબ બરફ. ઉખાણું છઠ્ઠું, 4 ખૂણાવાળું ચોકટું, ઉપર ઉપર જાય, બહેન પૂછે ભાઈને આ ક્યું જનાવર જાય? તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું સાતમું, જો તમારા ફ્રેન્ડની પાસે 2 ઘોડા અને 2 બળદ છે તો તમારા ફ્રેન્ડની પાસે કેટલા પગ છે? તો મિત્રો આનો જવાબ છે 2 પગ. ઉખાણું આઠમું, એવું શું છે જે માણસ મર્યા પછી પણ કરી શકે છે? તો મિત્રો આનો જવાબ છે અંગદાન, જે માણસ મર્યા પછી પણ કરી શકે છે. ઉખાણું નવમું, એવી કઈ ચીજ છે જે આપતા પહેલા તમારી લેવામાં આવે છે?
મિત્રો આનો જવાબ છે ફોટો. ઉખાણું 10મું. લાગે માળો મુજનો સુંદર, જાણે બનાવ્યું લટકતું ઘર, વખાણે સૌ મુજની કારીગરી, તો ઓળખી બતાવો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે દરજીડાનો માળો. ઉખાણું 11મું. તમારા કાકાના પત્નીના સસરાના પત્ની, તમને શું થાય? તો મિત્રો આનો જવાબ છે દાદીમાં. ઉખાણું 12મું. મારા ઘણા પાન છે પણ હું ઝાડ નથી. તો મિત્રો આનો જવાબ છે કેલેન્ડર. ઉખાણું 13મું. મંદિર મસ્જિદ ગુરુદ્વારે જે પાતી માન, પાતળી કાયા હોવા છતાં મહેક દ્વારા કરે પાને પાન, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અગરબત્તી. ઉખાણું 14મું. એવી કઈ વસ્તુ છે જે પહેરે એ ખરીદતો નથી અને જે ખરીદે એ પહેરતો નથી? તો મિત્રો આનો જવાબ છે કફન. ઉખાણું 15મું. 10 રૂપિયાની એવી કઈ ચીજ છે જે તમે 12 મહિના સુધી ચલાવી શકો? તો મિત્રો આનો જવાબ છે કેલેન્ડરનો ડટ્ટો.